વડિયાના ઢુંડિયા પીપળિયા ગામમાં ખેડૂત દંપતીનો હત્યાનો મામલો અમરેલી આમ આદમી પાર્ટીના મનોજભાઈ સુરઠિયાએ ઢુંડિયા પીપળિયા પરિવાર તેમજ ગ્રામજનોની મુલાકાત લીધી હતી। મનોજભાઈએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા વહેલી તકે તપાસ થાય અને આરોપીને ઝડપથી પકડાઈ જાય તેવું તંત્ર કામ કરે। ઉપરાંત ગામડે ગામડે આ પરિસ્થિતિ છે, યુવાનો શહેર તરફ વળ્યા છે, ફક્ત વડીલો જ ગામડે હોય, જેથી આવા આરોપીઓને દાખલારૂપ સજા થાય। જે સિંહ સાથે રાજુ કારિયા વડિયા। સર, આજે પીપળિયા મુકામે દંપતીની નિર્મમ હત્યા કરવામાં આવી છે અને આપ સાહેબ પધાર્યા છો, તો શું કહેશો? ઢુંડિયા પીપળિયા ગામમાં 2 દિવસ પહેલા રાતના અંધારામાં ચક્કુભાઈ રાખોલિયા અને એમના પત્નીને એકાંતનો ફાયદો લઈ અને કેટલાક અજાણા શખ્સોએ જે રીતે બેરહેમીથી કરપીણ હત્યા કરી છે, આ આપણા બધા માટે બહુ ગંભીર અને દુઃખદ બાબત છે। ગામડાઓની અંદર જ્યારે વડીલો એકલા રહેતા હોય, પરિવારો આજે કામ ધંધા અર્થે બહાર ગયા હોય અને મોટાભાગના જે છે એ વિશ્વાસથી કાયદો અને જે વ્યવસ્થા છે એના પર મોટો ભરોસો હોય અને એવા સમયમાં આજે અપરાધીઓ જ્યારે એકદમ જ તે કાયદાની જે ડર છે એ ડર ભૂલી અને આવો ગંભીર અપરાધ કરતો હોય, એ બહુ ગંભીર બાબત છે। અમારી માંગ છે કે આ જે અપરાધીઓ છે જલ્દીથી જલ્દી પકડાય અને કાયદો વ્યવસ્થા જે છે એ પોતાનું જે એમનો ડર છે એ લોકોમાં, આવા અપરાધીઓમાં રહે, એના માટેના તમામ પ્રયત્ન કરે એવી અમારી માંગણી છે। અને આ જે કંઈ આખી ઘટના ઘટી છે, એવી ઘટના બીજી વાર ન ઘટે એના માટે અમારી તંત્ર પાસે અને પોલીસ તંત્ર પાસે માંગણી છે। થેન્ક યુ સર।